મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકના વહીવટ સામે સભાસદોમાં નારાજગી। પૂર્વ ડિરેક્ટર ડી.એમ. પટેલે નારાજ સભાસદોની બેઠક બોલાવી, જેમાં 500થી વધુ સભાસદો ઉપસ્થિત રહ્યા। પૂર્વ ડિરેક્ટર ડી.એમ. પટેલે બોલાવેલી બેઠકમાં બેંકના વાઇસ ચેરમેન જી.કે. પટેલ અને વિનોદ પટેલ સામે ગેરરીતિના આરોપ લાગ્યા। આ ઉપરાંત આરબીઆઈના નિયમોનું પાલન ન થતું હોવાના પણ આરોપો લાગ્યા। મહેસાણા અર્બન બેંકની ચૂંટણી નજીક આવી રહી છે, એવામાં બેંકના વહીવટ સામે સવાલો ઉઠતા મહેસાણાનું રાજકારણ ગરમાયું। જ્યારે 25/7 રોજ આ બેંકની સામાન્ય સભા હતી, એ વખતે કોઈ પણ પ્રશ્નનો જવાબ આપ્યા વગર એમના સાર્ગતીઓ દ્વારા ઉભારો કરી ડાયરેક્ટરો અને પદાધિકારીઓએ મિટિંગ બરખાસ્ત કરેલી અને ભાગી ગયેલા। એના અનુસંધાને અમે જાહેર કરેલું કે અઠવાડિયા પછી એમના પ્રશ્નોના જવાબ લેખિતમાં આવે, એના પછી આપણે એક સભાસદોની એક સભા બોલાવીશું અને આજે એના અનુસંધાનમાં ટોકો પાર્ટી પ્લાટ મહેસાણા ખાતે આશરે 500 સભાસદોની આ મિટિંગ તમે જોઈ રહ્યા છો, એ ચાલી રહી છે। બહેનોને ભરતી તો કરે જ છે, પણ ખોટી રીતે કરે છે, એમની મળતિયાઓની કરે છે અને જે પરીક્ષાઓ લેવાય છે અને એમાં જે મેરિટમાં આવે છે, મેરિટમાં 10 પાસ થયા હોય પહેલાં તો 3 જ ભાઈઓ હોય અને 7 બહેનો, તો બહેનોને અમે લેતા નથી એમ કરીને ઇન્ટરવ્યુ લઈને પણ એમને ભરતી કરતા નથી। એ મુદ્દો મહત્વનો કે જે તજજ્ઞો છે, જે લોકો ખરેખર ક્રીમ છે, એમને લેતા નથી ને પેલા ઠોઠિયા ઇન્સ્યોરન્સના નામે સગાવાલાની બહેનોમાં લીધેલી છે।